ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક બધા આવી ગયા છે. હવે જો આજનો આપણો આ ઓરિએન્ટેશન સેમિનાર એ આપણે હવે જે અહીંયા 11-12 સાયન્સ ભણવાના છે 2 વર્ષ માટે થઈ અને જેડબલઈ, નીટ, ગુજકેટ, બોર્ડ આ બધી પ્રિપરેશન કરવાના છીએ, એનો એક ઓવરઓલ ચિતાર હોય કે આમ જોવા જઈએ તો 10મા ધોરણની તમે એક્ઝામ આપી, એક્ઝામ આપ્યા પછી તમારા ફેમિલીમાં બધી ડિસ્કશન, ઘણી બધી વિટમણાઓને અંતે તમે એવું ડિસાઈડ કર્યું હોય કે ભાઈ આપણે સાયન્સ લેવું. સાયન્સ લેવાની બધી ફેમિલીમાં ચર્ચાઓ કરી હોય તો એમાં એ ગ્રુપ લેવું, બી ગ્રુપ લેવું, આ બધા ઘણા બધા વિષયો અને વિટમણાને અંતે આપણે હવે એવું ડિસાઈડ કરીને અહીંયા જોડાઈ ગયા છીએ કે આપણે 11th સાયન્સ લેવાનું છે, એ ગ્રુપ લેવાનું છે અથવા તો બી ગ્રુપ લેવાનું છે. હવે એ ગ્રુપ અને બી ગ્રુપ આ બધું ડિસાઈડ કર્યા પછી આગળ ઉપર આપણે આ તૈયારીઓ 11th સાયન્સની, 12th સાયન્સની કેવી રીતે કરવાની છે એનો એઝ સચ મારે તમને આજે ઓરિએન્ટેશનમાં ચિતાર આપવો જોઈએ કે ભાઈ 11-12 સાયન્સ, જેડબલઈ, નીટ માટે અમારું પ્લાનિંગ શું છે, સંસ્થા તમને કેવી રીતે ભણાવવાની છે, એની અંદર કેવા કેવા પ્રકારનું તમારો અભ્યાસક્રમ કરવાનો હશે. ઘણી બધી સ્કૂલની અંદર આ બધું સ્ટાર્ટ થઈ ગયું એટલે આપણને સ્કૂલમાંથી શિક્ષકો દ્વારા આ બધી માહિતી ધીમે ધીમે તમને આપવાય માંડ્યા હશે. પણ એક ઓવરઓલ આપણું જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ કેવી રીતે 11-12 સાયન્સ ચલાવવાના છે અને કેમ કરી અને આપણે 2 વર્ષ દરમિયાન જેડબલઈ અને નીટની પ્રિપરેશન આપણે કરવાના છીએ એ આપણે બરાબર આપણા મગજની અંદર ખ્યાલ હોવો જોઈએ. બીજું, ઓરિએન્ટેશન એટલે મારે તમને એ વિષયની વાતચીત કરવી પડે કે તમે ઓરિએન્ટેશનની અંદર 11-12 સાયન્સ કેવી રીતે ભણવાના છો, સાથે સાથે આ 11-12 સાયન્સ જેડબલઈ નીટની પ્રિપરેશન કરવા માટે થઈ તમારી માટે શું શું રિક્વાયરમેન્ટ હોય. તો ભણવાનું એ એક રિક્વાયરમેન્ટ આપણી છે જ, પણ ભણવાની મેથોડોલોજી કેવી હોવી જોઈએ, ભણવાની પદ્ધતિ આપણી કેવી હોવી જોઈએ, સાથે સાથે આ ભણવા માટેની આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, આપણે કેવી રીતે 11-12 સાયન્સમાં અભ્યાસ કરીએ કે જેથી કરીને આપણે એમાં મહત્તમ માર્ક્સ લાવી શકીએ. તો મારે થોડું અભ્યાસની પેરેલલ તમારી લાઈફસ્ટાઈલ અને તમારી કેરેક્ટરિસ્ટિક શું હોવી જોઈએ એના વિશે પણ વાત કરવી છે. કેરેક્ટરિસ્ટિક એટલે શું કે લાઈફસ્ટાઈલની સાથે સાથે આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ, આપણે ગોલ કેવો રાખવો જોઈએ, 12 સાયન્સને અંતે આપણે અહીંયા સુધી પહોંચવા માટે થઈ અને આપણામાં કેવા ગુણો હોવા જોઈએ, આવી બધી વાતચીતો આપણે આઈ થિંક સો ઓરિએન્ટેશનમાં હોવી જોઈએ અને એ આપણે કરવાના છીએ. અત્યાર સુધીનું શું હતું કે તમે 1 to 10th ભણ્યા, એક કોઈ સ્કૂલની અંદર તમે અભ્યાસ કરતા હતા, ત્યાં આગળ પહેલા પ્રી સ્કૂલ ભણ્યા હશો, પ્રાઇમરીની અંદર ભણ્યા હશો, 8, 9, 10th ભણ્યા અને હવે 11-12 સાયન્સમાં આવ્યા. અત્યાર સુધીનો અભ્યાસક્રમ એ એવું નહોતું કે તમારું કોઈ કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ ડિસાઈડ કરે. હવે તમે એવા એક પડાવની અંદર આવી ગયા છો કે જેના દ્વારા તમે જ્યારે 12th કમ્પ્લીટ કરશો ત્યારે એ નક્કી થશે કે તમે આગળ ઉપર તમારું જીવન કેવી રીતે તપાવવાના છો, તમે કેવી પ્રોફેશનલ લાઈફ જીવવાના છો. તમારા 11-12 સાયન્સના આધારે તમારી આખી કારકિર્દી આના આધારે ડિસાઈડ થવાની હોય. એટલે સ્વાભાવિક છે કે આપણા માટે આપણું આ વર્ષ છે એ ખૂબ અગત્યનું થવાનું હોય. તો આ વસ્તુઓ જ્યારે આપણે કરવા જઈ રહ્યા હોય ત્યારે એની મહત્તા ખૂબ વધી જાય. ધારો કે તમે ક્રિકેટના શોખીન હોવ અને સોસાયટીની અંદર ક્રિકેટ રમતા હો, તો એ વખતે તમે કેઝ્યુઅલી
5-15 છોકરાઓ ભેગા થઈને કોક બોલિંગ કરશે, કોક બેટિંગ કરશે અને તમે કલાક 1.5 કલાક એન્જોય કરશો. ત્યાર પછી તમને વધારે ઇન્ટરેસ્ટ છે અને તમે કોક ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જાઓ, તો એ વખતે તમારો પ્રયાસ એના કરતાં વધારે સારો હશે, એના કરતાં વધારે તમે એમાં સફળતાથી કેમ કામ કરી શકો, મતલબ કે કેવી રીતે રમત રમી શકો, એના ઉપર તમે વિચાર કરતા હશો. ત્યાર પછી ધારો કે એમાં તમને વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો અને તમે સ્ટેટ લેવલની ગેમ્સ રમતા હો, સ્ટેટ લેવલની ગેમ્સની અંદર તમે રણજી ટ્રોફી રમતા હો, ત્યાર પછી એમાંથી વધારે ઇમ્પોર્ટન્સ, મતલબ કે તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ થયો અને તમે એવા લેવલે પહોંચ્યા ત્યાંથી IPL કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા હો, તો આ બધા લેવલ જે છે એ લેવલે અલગ અલગ પ્રકારની તમારામાં સિરિયસનેસ આવતી હોય, અલગ અલગ પ્રકારની ગંભીરતા એક ક્રિકેટર તરીકે તમને આપતી હોય. આ એક એક્ઝામ્પલ મેં તમને એટલા માટે આપ્યું કે અત્યાર સુધી તમે પ્રાઇમરીમાં ભણ્યા કે સેકન્ડરીમાં ભણ્યા, તો આ બધી વસ્તુઓ એવા પ્રકારની હતી કે જ્યાં આગળ તમે કદાચ ઓછું વધતું ભણ્યા છો કે ઓછા ટકા આવ્યા છે કે વધારે ટકા આવ્યા છે, તમે સિરિયસલી ભણ્યા છો કે સિરિયસલી નથી ભણ્યા, રમતા રમતા અહીંયા ટકા લઈ આવ્યા છો, તો એનાથી તમારા લાઈફને કોઈ ફરક નથી પડવાનો, તમારી જિંદગીને કોઈ ફરક નથી પડવાનો. પણ અહીંયા આગળ 11-12 સાયન્સની અંદર તમારા 1 માર્કની પણ ખૂબ ઊંચી કિંમત હશે. જેમ તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા હો ત્યારે એક કેચ ડ્રોપ થયો હોય એના કારણે તમારી આખી ટુર્નામેન્ટ પણ તમારી જઈ શકે. ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા હશે કે ઇન્ટરનેશનલ ગેમની અંદર ફાઇનલની અંદર કોઈ કેચ ડ્રોપ થયો કે એક સ્ટમ્પિંગ ચૂકી ગયા, એને કારણે ફાઇનલ હારી જાય તો ઘણું બધું એને ગુમાવવું પડતું હોય. તો એવી રીતે આપણે અહીંયા આગળ જ્યારે હવે 11-12 સાયન્સની અંદર ભણી રહ્યા છીએ ત્યારે આપણી એક માર્કની કિંમત, એક માર્કની વેલ્યુ એટલી છે કે જો તમે એની અંદર કોઈક જગ્યાએ તમારી ગાફલાઈ રહી અથવા તો કોઈક જગ્યાએ તમે પદ્ધતિ મુજબ કામ ન થઈ શક્યું અથવા તો કોઈક જગ્યાએ તમે સમયે કામ ન કરી શક્યા, તો એ 1 માર્કને કારણે ઘણું બધું તમારે ગુમાવવું પડે એવી શક્યતા બને. એટલે ખાસ તો આપણે એ સમજવું પડે કે આપણે જે અત્યારે હવે 11-12 સાયન્સનો આગળના સમયમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ અભ્યાસનું ઇમ્પોર્ટન્સ શું છે. એટલે આપણે એક વિદ્યાર્થી તરીકે એ જાણી રાખવું ખૂબ જરૂરી છે કે 11-12 સાયન્સ એનું આપણી અગત્યતા શું છે, ઇમ્પોર્ટન્સ શું છે. જ્યારે આપણે કોઈ એક કારકિર્દીના મહત્વના પડાવમાં જઈને વાત કરતા હોય ત્યારે એની મહત્તા આપણી જીવન માટે શું છે અને આગળ ઉપર આપણી જે કારકિર્દી ઘડવાની છે એના માટે શું છે. તો ઇમ્પોર્ટન્સ આપણે અહીંયા આગળ જોવા જઈએ તો 11-12 સાયન્સનું તમારા એક વિદ્યાર્થી કાળની અંદર જેટલું આપણે આંકીએ એટલું ઓછું છે. ધારો કે હું તમને ઉદાહરણ આપું કે આજે બી ગ્રુપના કોઈ વિદ્યાર્થી હશે તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ ગયા વર્ષે 24-25 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી. હવે એ 25 લાખ સ્ટુડન્ટની અંદરથી લગભગ આખા ઇન્ડિયાની તમે કેલ્ક્યુલેશન કરો તો 1,12,000 MBBSની સીટ છે. એટલે 1,12,000 MBBSની સીટની અંદર તમારે એડમિશન લેવું હશે તો તમારે 25 લાખમાંથી 1,12,000 સ્ટુડન્ટની અંદર આવવું પડશે. એટલે કે 100 સ્ટુડન્ટે 4 સ્ટુડન્ટને એમાં એડમિશન મળે છે. તો સ્વાભાવિક છે કે એની અગત્યતા તો આમ જોવા જઈએ તો તમારે 100 એ 4 વિદ્યાર્થીમાં આવવાનું એટલે એ તો છે જ, પણ એમાંય ઊંડા ઉતરીને વિચાર કરો કે મેડિકલ કોલેજ છે તો એ 3 પ્રકારની મેડિકલ કોલેજ હોય. પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, પછી આવશે GMERS જેને સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આપણે કહીએ છીએ, અને ત્રીજી આવશે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. હવે બધી જ જગ્યાએ તમે એક માર્કની કિંમત સમજો તો તમને ખ્યાલ આવશે કે આજ તમારે ધારો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરવો હોય તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાર્ષિક ફી 25,000 રૂપિયા છે. એટલે 5 વર્ષના અંતે તમે એમાંથી બહાર નીકળો ત્યારે તમારે ફી પેટે ચૂકવવાની રકમ થાય તો એ 1,00,000-1.25 લાખ રૂપિયા જેવી રકમ તમારે ફી પેટે એને ચૂકવવાની આવે. હવે ધારો કે 1 માર્કે ફોર એક્ઝામ્પલ ગયા વર્ષે 500 એન્ડ
60-70 માર્ક્સે મેડિકલ કોલેજ અટકી હતી. હવે જે વિદ્યાર્થીને 559 માર્ક હશે એને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન નહીં મળ્યું, તો એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન ન મળે તો 59 માર્ક વાળો વિદ્યાર્થી જે છે અને 60 માર્ક વાળો વિદ્યાર્થી એની વચ્ચે વેલ્યુનો ડિફરન્સ કેટલો આવે તમને કહું કે GMERS માં તમે લેશો એટલે વર્ષની ફી 25,000 માંથી સીધી 4 લાખ આસપાસ થઈ જશે. એટલે એને 20 લાખ રૂપિયા ચૂકવવાના આવશે. 5 વર્ષને અંતે અભ્યાસ કરશે ત્યારે એને 20 લાખ ચૂકવવાના આવશે. એટલે જો તમે પૈસામાં કિંમત આંકો તો ગવર્મેન્ટમાંથી સેમી ગવર્મેન્ટની અંદર તમે એડમિશન લેવા જાઓ એટલે ત્યાં લાખ રૂપિયા થાય, અહીંયા 20 લાખ રૂપિયા થાય, એટલે 1 માર્કના એને 19 લાખ રૂપિયા વધારે ચૂકવવાના આવ્યા. એનાથી આગળ જોઈએ કે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જેને આપણે GMERS મેડિકલ કોલેજ કહીએ છીએ, એની અંદર કોઈ એક વિદ્યાર્થી 1 માર્કે અટકી ગયો અને એને સેલ્ફ ફાઇનાન્સની અંદર એડમિશન લેવાનું આવ્યું, તો એ સેલ્ફ ફાઇનાન્સની અંદર તમે જ્યારે એડમિશન લ્યો છો ત્યારે એની ફી 8 લાખથી 12 લાખ વચ્ચેની છે. એટલે એને જ્યારે એનો અભ્યાસ પૂરો કરશે ત્યારે 50 થી 60 લાખ રૂપિયાનો ખર્ચો થશે. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર 1,00,000-1.25 લાખ રૂપિયા, GMERS ની અંદર 20 લાખ રૂપિયા અને સેલ્ફ ફાઇનાન્સની અંદર 60 લાખ રૂપિયા. જે વિદ્યાર્થી 1 માર્કે ત્યાં અટક્યો હશે એ વિદ્યાર્થીને એની કિંમત ખબર પડશે કે જો મને સેમી ગવર્મેન્ટમાં મળી ગયું હોત તો મારું 20 લાખમાં જે પતતું હતું એ હવે 60 લાખે પતવાનું છે. એટલે કદાચ તમે તમારી 11-12 સાયન્સની અંદર ભણતા હોય દરમિયાન એકાદું 3-4 કલાકનું મૂવી નહીં જોયું હોય ને ભણવામાં ધ્યાન આપી દીધું હોય ને 1 માર્ક વધારી દીધો હોય તો એની કિંમત આપણે એમ કહી શકીએ કે 40 લાખ રૂપિયા હોઈ શકે, 20 લાખ રૂપિયા હોઈ શકે. એનાથી આગળ ઉપર વિચાર કરવા જાઓ તો તમને ધારો કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજના જનરલ કોટામાં ન મળ્યું ને એમ મેનેજમેન્ટ કોટામાં લેવાનું થયું તો એની ફી 20 થી 25 લાખ રૂપિયા છે. એટલે 1.5 કરોડની અંદર એ આંકડો વયો છે. એટલે બી ગ્રુપના વિદ્યાર્થીઓને આટલા વેરિએશનની અંદર એડમિશન લેવામાં કટ ઓફ આવતા હોય તો આવી સિચ્યુએશનમાં આપણે એનું મહત્વ સમજી શકીએ, એનું ઇમ્પોર્ટન્સ સમજી શકીએ કેવા પ્રકારનું છે. સેમ વે એ ગ્રુપની અંદર તો પૈસાની કિંમતમાં તમને એડમિશન નથી મળતા, કારણ કે એમાં વધારે પૈસા દઈને IITમાં જઈ શકાય કે NITની અંદર જઈ શકાય એવું નથી થતું. ત્યાં એને 1-1 માર્કની કિંમત આખી કારકિર્દીની અંદર ચૂકવવી પડતી હોય છે. એનો એક ચિતાર સમજીએ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમના માટે એમને IITની અંદર એડમિશન લેવું હશે તો ટોટલ IITના એમ સમજો કે લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન્સની એક્ઝામ આપે છે. એ JEE મેઇન્સની એક્ઝામમાંથી પહેલા જે 2.5 લાખ વિદ્યાર્થીઓ હશે એ એડવાન્સ માટે ક્વોલિફાય થશે. 2.5 લાખ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ એડવાન્સની એક્ઝામ આપશે એ એડવાન્સની એક્ઝામના આધારે લગભગ IIT બધી ગણો તો એની 17,000 સીટ છે. એ 17,000 સીટમાં એને એડમિશન મળે. હવે એમાંય 2 પ્રકારની IIT છે. 2 પ્રકારની એટલા માટે અમુક જૂની IIT હતી કે જેની ઇન્ટરનેશનલ કોર્પોરેટની અંદર જ્યાં પ્લેસમેન્ટ થવાનું છે ત્યાં વેલ્યુ વધારે છે. એવી IIT 8 IIT જૂની છે અને બાકીની જે IIT છે ટોટલ 18 IIT છે એટલે બાકીની 10 IIT નવી એસ્ટાબ્લિશ થઈ છે. તો જૂની IIT જે છે એની 8,000 સીટ છે, નવી IIT જેટલી છે એની 10,000 સીટ છે. એટલે તમે વિચાર કરો કે તમારે 14 લાખ વિદ્યાર્થીમાંથી જે ઇમ્પોર્ટન્સ વાળી જૂની IIT છે એની અંદર તમારે એડમિશન લેવું હશે તો 8,000 સ્ટુડન્ટમાં આવવું પડશે. અને ટોટલ કદાચ IIT બનવા માટે થઈને 17,000 સ્ટુડન્ટમાં તો આવવું જ પડશે. એટલે 14 લાખમાંથી 17,000 સ્ટુડન્ટને IITમાં એડમિશન મળે, મતલબ કે ઓલમોસ્ટ નિયર બાય 1% નો રેશિયો આવ્યો. 100 વિદ્યાર્થીએ 1 વિદ્યાર્થી છે એ IITની અંદર એડમિશન મેળવી શકે છે. હવે તમે ગેપ સમજો કે જો તમને એડવાન્સ થ્રુ IITમાં એડમિશન ન મળ્યું તો તમારે એની પછીના સ્ટેપની કોલેજની અંદર જવું પડે, એટલે કે NITની અંદર જવું પડે. તો એમાં ઘણી સારી NIT છે, એની અંદર તમને કદાચ એડમિશન મળે તો પણ એ IIT કેડરની ઇન્સ્ટિટ્યૂટ તો ન જ ગણાય. હવે એના વેરિએશન કેવા હોય કે જેમાં તમે એક વિચાર કરી શકો કે IITની અંદર પ્લેસમેન્ટ થયું હોય તો એવો સ્ટુડન્ટ કંપનીની અંદર ધારો કે 20-25 લાખ 50 લાખના પેકેજે પ્લેસમેન્ટ થતો હોય
તો આવા વિદ્યાર્થી એનઆઈટી ની અંદરથી બહાર નીકળે ત્યારે એનું પ્લેસમેન્ટ 8-10 લાખનું હોય. એટલે બે કોલેજ અને એની મહત્તા ત્યાં બદલાઈ જાય. એટલે લાઈફ ટાઈમ તમારે આઈઆઈટી વાળો વિદ્યાર્થી હશે એમને કોઈ એક પર્ટિક્યુલર લેવલની જોબ મળશે, એનઆઈટી વાળાને અલગ લેવલની જોબ મળશે. એનાથી નીચે તમે કદાચ આવો તો એનઆઈટી પછી સ્ટેટ એન્જિનિયરિંગ કોલેજ આવે. તો એની અંદર એ ગ્રુપની અંદર પણ જો તમે અમુક પ્રકારના માર્ક્સ છે પહોંચી ન શક્યા તો એના માટે પણ તમારે લાઈફ ટાઈમ ઘણું બધું એમાં ભોગવવાનું આવે. આ વાતચીત મેં તમને આંકડાઓ એટલા માટે આપ્યા કે હવે તમે લોકો જે 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છો, એ 11-12 સાયન્સ એ નોર્મલ તમે 1 થી 10 સુધી ભણતા હતા એવા પ્રકારનું નથી. હવે તમારું 11-12 સાયન્સ છે એ ડિફરન્સ પ્રકારનું છે કે અહીંયા આગળ તમારી એક કારકિર્દીની દિશા ડિસાઈડ થવાની છે. તમે આગળ ઉપર કઈ દિશામાં આખી લાઈફ ગાળવાના છો એનું નક્કી અહીંયા થવાનું છે. આ 2 વર્ષ દરમિયાન તમારી કેવી મહેનત હશે, તમારું કેવું કામ હશે, એના આધાર ઉપર તમારું રિઝલ્ટ આવશે અને એ રિઝલ્ટના આધારે તમારી જિંદગીની દિશા નક્કી થવાની છે. તો એ વખતે આપણે જેમાં અભ્યાસ કરી રહ્યા છીએ એ 11-12 સાયન્સ, એ JEE નીટ, એનું ઇમ્પોર્ટન્સ જેટલું આપણે આંકીએ એટલું ઓછું છે એમ કહી શકાય. મારો કહેવાનો આશય એવો નથી કે આ 11-12 સાયન્સની અંદર તમે ટકા ન લાવો તો આ સિવાયનું કશું જ તમારા માટે નથી. નો ડાઉટ આ સિવાયની ઘણી બધી લાઈન એવી છે અને ઘણા બધા લોકો આ સિવાયની કોઈક બ્રાન્ચમાં જઈને પણ આ બધા જે 11-12 સાયન્સમાંથી અચીવ કર્યું છે એનાથી આગળ વધ્યા છે. એવું નથી કે માત્ર આ જ રસ્તો લાઈફનો એવો છે કે જેના થ્રુ તમે આગળ વધી શકો છો, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આની અંદર તમે જેટલી મહેનત કરો અને તમે જે હાંસલ કરી શકો એના કરતા બીજા રસ્તે તમે જશો તો આના કરતા ખૂબ વધારે સંઘર્ષ કરવો પડશે, ખૂબ વધારે મહેનત કરવી પડશે અને ત્યારે એ પ્રકારના અચીવમેન્ટ સુધી જઈ શકાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમને એક તક એવી મળી છે કે જેના થ્રુ તમે આવનારા સમયની અંદર આનાથી એક ડાયરેક્શન પ્રોપર ડિસાઈડ કરી શકો છો. તો એ વસ્તુની ઇમ્પોર્ટન્સ આપણે સમજીને આપણે આગળ ઉપર આપણી મહેનત કરવી જોઈએ. એટલે ખાસ આપણે હવે 11મું શરૂ જ થયું છે. કોઈક જગ્યાએ તમે કદાચ વેકેશન બેચમાં ભણ્યા હશો, કોઈક જગ્યાએ જૂનની અંદર 11th સ્ટાર્ટ થયું છે, તો બધા 10-15 દિવસ મહિનાનો અભ્યાસક્રમ મેળવ્યો છે. અત્યારે હજી આપણો સેટલમેન્ટ થવાનો ટાઈમ ચાલે છે. પછી ફૂલ ફ્લેજની અંદર જ્યારે આપણે 11-12 સાયન્સની અંદર પ્રવેશશું ત્યારે આપણે આ બધી વસ્તુઓ મગજમાં રાખી અને આપણે એની અંદર કામ કરવું જોઈએ. એટલે ખાસ આનું મહત્વ એટલું છે એ સમજી અને આપણે એમાં આગળ ચાલવું જોઈએ. ત્યાર પછીનું બીજી વસ્તુ છે આપણો એમ. જ્યારે તમે 11-12 સાયન્સ કરતા હો ત્યારે આપણો એમ છે એ હાઈ હોવો જોઈએ. હાઈ એમનો મતલબ શું? તમને એમ થશે કે હું હાઈ એમ એટલે એવું કહીશ કે તમારે JEE-માં આટલા માર્ક્સ લાવવા, નીટની અંદર આટલા માર્ક્સ લાવવા, તો એને માત્ર આપણે હાઈ એમ કહીએ એવું નથી. હાઈ એમ એટલે શું? 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે હાઈ એમની ડેફિનેશન અલગ છે. હાઈ એમની ડેફિનેશન એવી છે કે વિદ્યાર્થીઓએ એનું લક્ષ્યાંક એવું નક્કી કરવું જોઈએ કે મને આજનો એક દિવસ મળ્યો છે તો એ એક દિવસમાં મારે આટલું કામ કરી નાખવું છે, આટલું વર્ક કરવું છે. એમનો મતલબ એવો નથી કે તમે આટલા માર્ક્સ લાવો. તમારો એમ એવો નક્કી કરો કે મારે આટલી મહેનત કરવી છે, આ પદ્ધતિથી મહેનત કરવી છે, આ ડાયરેક્શનમાં મહેનત કરવી છે. એ રીતે આપણે એમની ડેફિનેશનને મૂલવીએ. ધારો કે આપણે અહીંયા તમારી એક પદ્ધતિ આમ વિચારવા જાઓ તો અત્યાર સુધી તમે જે અભ્યાસ કરતા હતા અને હવે અભ્યાસ કરી રહ્યા છો તો એની અંદર વેરિએશન શું છે? તો કે થોડીક તમારે મહેનત પહેલા કરતા વધારે કરવાની આવે. શું કામ મહેનત વધારે કરવાની આવે? તો કે અહીંયા આગળ 11-12 સાયન્સ છે એ તમે 10મા સુધી ભણતા આવ્યા એના કરતા જુદું કઈ રીતે છે? તો કે તમારે જે ભણવાનો જથ્થો છે એ એટલો મોટો છે કે એને તમારે મગજમાં વ્યવસ્થિત રીતે જો ગોઠવવાનો હોય તો એમાં તમારે મહેનત વધારે કરવી પડે. કારણ કે તમે અત્યારે શરૂ થયું એટલે તમને ખબર પડી ગઈ હશે કે તમે 10thની અંદર જેવડી સાયન્સની બુક યુઝ કરતા હતા એવડું અહીંયા એક ચેપ્ટરનું મોડ્યુલ તમારી પાસે આવ્યું છે. 10thની અંદર તમે જે મેથ્સની બુક યુઝ કરતા હતા એવડું અહીંયા તમારી પાસે એક મેથ્સનું એક ચેપ્ટરનું મોડ્યુલ આવ્યું છે. એટલે ભણવાનો જથ્થો આપણી પાસે મોટો છે.
એવે સમયે આપણે આપણો એમ છે એવો ડિસાઈડ કરીએ કે આપણે 2 વર્ષ દરમિયાન એક તપસ્વીને સાજે એવું એક આપણે જે એક લક્ષ્ય નક્કી કર્યું છે કે મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં સારી આઈઆઈટી કે એનઆઈટીની અંદર એડમિશન મેળવવું છે, એ લક્ષ્યને પહોંચી વળવા માટે આપણે કામ કરવાની જે પદ્ધતિ છે એનો લક્ષ્યાંક આપણે પૂરો કરવો છે. જો એ લક્ષ્યાંકને આપણે પૂરું કરશું એટલે કે રોજનું કામ આપણે રોજ કરશું, જે ટીચર તમને કે એ પ્રમાણેનું આપણે રોજ પૂર્ણ કરીએ, આપણને જે સમય મળ્યો છે એ સમયનો પૂરો ઉપયોગ કરીએ, ડેઈલી 14-15 કલાક આપણે કામ કરીએ તો આપણું લક્ષ્ય છે એ ઓટોમેટિક પૂરું થશે. એટલે આપણો પહેલું લક્ષ્ય કયું હશે કે આપણે રોજનું કામ રોજ કરીએ. બીજો એમ આપણો કયો હશે કે આજની દિવસની અંદર આપણને 14-15 કલાક કામ કરવાની મળી છે તો આપણે સિન્સિયરલી એની અંદર વર્ક કરીએ. અહીંયા લક્ષ્ય ખાલી નક્કી કરી નાખવું કે મારે બીજે મેડિકલમાં જવું છે કે એઇમ્સની અંદર જવું છે કે આઈઆઈટીની અંદર જવું છે, એવી વાત નથી. 11-12 સાયન્સ આમ જોવા જાઓ તો 2 વર્ષની જર્ની એટલે બહુ મોટો પ્રોગ્રામ કહેવાય, બહુ લાંબો સંઘર્ષનો પ્રોગ્રામ કહેવાય. જનરલી આવું મિશન હોય એ કોઈ પણ, તમે એક મિશનની અંદર કામ કરી રહ્યા છો, કોઈ પણ મિશનની વાત કરો તો મિશન કોઈ દિવસ આટલું લાંબુ હોય એવું ઓછું બનતું હોય. આ તમારે 2 વર્ષના એવા મિશનની અંદર જવાનું છે કે એમાં તમારે રોજે રોજ કામ કરવાનો જે લક્ષ્યાંક છે એ વ્યવસ્થિત રીતે પૂરો થવો જોઈએ. એક આ એમની ડેફિનેશન કરી શકીએ. બીજું એક એમની ડેફિનેશન એવી કરી શકીએ કે આપણો એમ છે એ નોબલ હોવો જોઈએ. નોબલ એમનો મતલબ શું થાય કે તમે જ્યારે ભણો છો, અભ્યાસ કરો છો, એ વખતે તમારા માઇન્ડની અંદર તમે જે કામ કરી અને આગળ અચીવ કરવા માંગો છો એના માટે થઈ અને તમારા મગજની અંદર એક એવી ભાવના હોવી જોઈએ કે મારે મારો ગોલ, લક્ષ્ય અચીવ કરીને એક નોબલ ટાસ્ક તરફ જવું છે. એટલે શું કે આજે હું ડોક્ટર બનીશ તો એવો ડોક્ટર બનું કે જેથી કરીને સમાજને કંઈક આપી શકું. આજે એક એન્જિનિયર બનું તો એવો એન્જિનિયર બનું કે જેથી કરીને સમાજની અંદર કોઈક એવું ટેકનોલોજીનું ઇન્વેન્શન કરું કે જેથી કરીને બધાને જે લાઈફસ્ટાઈલ છે કે કામ કરવાના છે એમાં સરળતા ઊભી થાય. એટલે એક નોબલ કોઝથી આપણે આગળ વધવું જોઈએ. આવું શું કામ રાખવું જોઈએ? જ્યારે તમે કોઈ એક અચીવમેન્ટ તમારા બ્રેડ બટર કરતા ઉપર જઈને કામ કરવાનો વિચાર કરો છો. બ્રેડ બટરનો મતલબ શું કે આજે કોઈ પણ માણસ છે એ જિંદગીની અંદર કોઈ ગોલ લઈને ચાલતો હોય તો પહેલું બેઝિક લક્ષ્યાંક શું હોય કે હું જે લાઈફસ્ટાઈલ જીવું છું, હું જે જિંદગી જીવું છું એના માટેનું જે બેઝિક નીડ છે, નીડ અને તમારી ઈચ્છા, એ બે વચ્ચે ડિફરન્સ છે. બેઝિક નીડ પૂરી થવી એટલે શું કે તમારું ડેઈલીની લાઈફસ્ટાઈલ, ખાવા પીવાનું, તમારું ફિઝિકલ રિક્વાયરમેન્ટ એટલી પૂરી થઈ જાય એને નીડ કહેવાય. તમારી ઈચ્છાઓ ઘણી બધી હોઈ શકે કે ભાઈ મારે આવું કરવું છે, તેવું કરવું છે, એ તમારી ઈચ્છાઓ થાય. એટલે બેઝિક નીડ પૂરી કરી શકીએ એવું આપણું એક લક્ષ્યાંક હોય. અને બીજું એક લક્ષ્યાંક એવું હોય કે આપણે આ લેવલ સુધી પહોંચી અને દુનિયામાં નામ એક કમાવું છે, આ લેવલ સુધી પહોંચીને એક સમાજમાં નામ ઊભું કરવું છે. તો એવા લેવલ સુધી જ્યારે તમે પહોંચવાની વાત કરતા હો ત્યારે તમારો એક નોબલ એમ હોવો જોઈએ. નોબલ એમનો મતલબ એવો થાય કે તમારા મનમાં એવી ઈચ્છા હોવી જોઈએ કે જે વસ્તુ હું કરી રહ્યો છું એનાથી કંઈક સમાજને બેનિફિટ થવાનું છે. હું કંઈક એવું ટાસ્ક કરું કે જેથી કરીને સોશિયલી કંઈક એવું વર્ક કરી શકું કે જેનાથી સમાજને મોટા પાયે બેનિફિટ થશે. આને લીધે શું થાય કે તમારા માઇન્ડની અંદર કોઈક નેગેટિવિટી ચાલતી હોય, નકારાત્મક ભાવનાઓ ચાલતી હોય, એ બધી દૂર થાય અને તમારા મગજને એવું કામ કરવાની તાકાત મળે કે જેથી કરીને તમે જે વર્ક કરી રહ્યા છો એમાં તમારું કોન્સન્ટ્રેશન વધશે, તમારો કોન્ફિડન્સ વધશે. આ બધી વસ્તુઓમાં આપોઆપ વધારો થશે. કારણ કે આપણા માનસિક અને શારીરિક રચના એવી ભગવાને બનાવેલી છે કે જેની અંદર આપણી વચ્ચે માણસ વચ્ચેના વેરિએશન કેવા હોય કે અમુક માણસો આપણને દેખાતા હોય કે ગમે એટલું મથે છે તો એક મિડલ ક્લાસથી ઉપર નથી જઈ શકતા. અમુક માણસો એવા હોય કે એની બુદ્ધિ અને મનથી એવું કામ કરતા હોય છે કે કદાચ ઓલો જેટલી મહેનત કરે છે એના કરતાં એની મહેનત ઓછી હોય પણ એની માનસિકતા, એટીટ્યુડ એવા પ્રકારનો હોય કે જેથી કરીને એનાથી અનેક ગણા આગળ વધતા હોય. તો આજે આખી શારીરિક અને માનસિક રચના આપણી કેવી છે તો કે આપણી જે બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને આપણે વશમાં કરી અને આપણી બુદ્ધિને એટલી પોઝિટિવ કરીએ
કે જેથી કરીને આપણે જે ધારણા કરેલી છે એ લક્ષ્યને આપણે પહોંચી શકીએ. મીન્સ વોટ, કે આપણું મગજ મતલબ કે આપણી આંખ તો એવું જ વિચારશે કે મારે ટીવી જોવું છે, આપણું કાન તો એવું જ વિચારશે કે મારે બહારનું કંઈક એવું સાંભળવું છે, આપણી જે બાકીની ઇન્દ્રિયો છે એ એવું વિચારશે કે મારે આવું આવું વર્ક કરવું છે. પણ આપણે મન દ્વારા એના ઉપર એની બુદ્ધિથી એટલો કંટ્રોલ કરીએ કે જેથી કરીને આપણે અત્યારે 11-12 સાયન્સની અંદર ભણી રહ્યા છીએ, આપણે જે ગોલ ડિસાઇડ કર્યો છે એ ગોલને વળગીને આપણને જે કહેવામાં આવે એ પ્રમાણેનું કામ થવું જોઈએ. હવે અહીંયા આપણને કહેવામાં આવે એ પ્રમાણેનું કામ એટલે શું? તો કે અહીંયા 11-12 સાયન્સની અંદર ડેઈલી તમારું 14-15 કલાકની મહેનત થવી જોઈએ. એ આગળ ઉપર હું તમને કહીશ કઈ રીતે તમારી કામ કરવાની પદ્ધતિ હોવી જોઈએ. પણ ઇન શોર્ટ, આપણે જેમ ઇમ્પોર્ટન્ટ સમજ્યા એમ ગોલને પણ એક નોબલ અને એક શોર્ટ ટર્મ ગોલથી ચાલીએ કે જેથી કરીને આપણે રોજે રોજ કામ કરવાના જે લક્ષ્યાંક છે એને પહોંચી જઈશું તો આપોઆપ આપણું રિઝલ્ટ છે એ પ્રમાણેનું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે 2 વર્ષ આપણે આ પદ્ધતિથી એની અંદર ચાલીએ. પહેલા આપણે મહત્તા સમજ્યા, ત્યાર પછી આપણે ગોલ કેવો રાખવો જોઈએ, અને ત્રીજી વસ્તુ તમારી જે આવશે એ સ્ટુડન્ટ લાઈફ આવશે. સ્ટુડન્ટ લાઈફ મીન્સ શું? કે તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ. હવે આજે તમે 11-12 સાયન્સ કરી રહ્યા છો તો માત્ર ને માત્ર અહીંયા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ભણવાથી તમારા ટકા નહીં આવી જાય. એ એટલા માટે નહીં આવી જાય કે તમારે આ બધી વસ્તુઓ તમારા મગજની અંદર બરાબર રીતે બરાબર રીતે જો ગોઠવાશે, બરાબર રીતે જો તમે યાદ રાખશો અને પરીક્ષાની અંદર બરાબર રીતે જો એને પ્રેઝન્ટ કરી શકશો તો જ તમારું આઉટકમ આવવાનું છે. એટલે લાઈફસ્ટાઈલ તમારે એવી બનાવવી પડે કે એક 11-12 સાયન્સનો વિદ્યાર્થી જે રીતે આદર્શ રીતે કામ કરી શકે એવા પ્રકારની લાઈફસ્ટાઈલથી તમારે કામ કરવું જોઈએ. તો તમે એનું અચીવમેન્ટ જે આપણે ધારણા કરી છે એવા અચીવમેન્ટ સુધી આપણે પહોંચી શકીએ. હવે લાઈફસ્ટાઈલ એટલે શું? લાઈફસ્ટાઈલ મીન્સ કે તમારો પ્રોફેશન છે એ પ્રમાણેની તમારી દિનચર્યા બનવી જોઈએ. આજે તમે એક વિચાર કરો કે એક વેપારી હોય એની લાઈફસ્ટાઈલ અને એક ખેડૂત હોય, એ બેયની લાઈફસ્ટાઈલ સરખી ન હોઈ શકે. આજે એક ડોક્ટર છે, હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં કામ કરતો ડોક્ટર છે અને એક ફિલ્ડમાં કામ કરતો એન્જિનિયર છે, તો એની લાઈફસ્ટાઈલ સરખી ન હોઈ શકે. આજે એક સાધુ મહાત્મા છે અને એક પોલિટિશિયન છે, તો એની લાઈફસ્ટાઈલ બેયની સરખી ન હોય. શું કામ સરખી ન હોય? તો કે પોતાના પ્રોફેશનને અનુરૂપ એને લાઈફસ્ટાઈલ બનાવવી પડે. એમ એઝ એ સ્ટુડન્ટ આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કરે છે કે તમારી 11-12 સાયન્સ દરમિયાનની તમારી જે લાઈફસ્ટાઈલ છે એ કેવા પ્રકારની છે એના આધારે તમારું પરિણામ છે એ નક્કી થવાનું છે. શું કામ એના આધારે નક્કી થવાનું છે? કે આટલો મોટો જથ્થાનો સિલેબસ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવો, 3 કલાકની અંદર પરીક્ષાની અંદર પ્રેઝન્ટ કરવો, એના માટે તમારું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બહુ પ્રોપર હોવી જરૂરી છે. જો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ તમારી સારી ન હોય તો તમે કદી આ પ્રકારનું અચીવમેન્ટ નથી મેળવી શકવાના. એટલે તમારે તમારી લાઈફસ્ટાઈલ, કેમ પહેલાના જમાનામાં એવું હતું કે રાજા મહારાજાના છોકરા હોય તે આખો દિવસ ગુરુકુળમાં લઈને અભ્યાસ કરતા હતા. શું કામ આવું કરતા હતા? તો કે એક વિદ્યાર્થી તરીકેની લાઈફસ્ટાઈલ એ જ હોવી જોઈએ. નહીં તો રાજા મહારાજાઓ તો એવા હતા કે એના ગમે તેવા ગુરુજનો હોય એને ઘરે બોલાવીને ભણાવી શકે. એમ છતાં આ પદ્ધતિ શું કામ અપનાવતા હતા? તો કે સ્ટુડન્ટ તરીકે એની જે જીવન જીવવાની પદ્ધતિ છે એના પાઠ જો બરાબર રીતે ત્યાં નહીં શીખે તો વિદ્યાર્થીની કેળવણી બરાબર ન થવાની, અને એ કેળવણી બરાબર ન થાય તો એના પરિણામો નથી મળતા. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કહું છું કે માત્ર ને માત્ર ટીચર તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ભણાવી દે એનાથી તમારા માર્ક્સ નથી આવવાના. તમારી લાઈફસ્ટાઈલ છે એ એની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. એટલે આજ ધારો કે કોઈક સીમાડા ઉપર કામ કરતો સૈનિક છે, એ એની લાઈફસ્ટાઈલ છોડી અને એક વેપારી જેવી લાઈફસ્ટાઈલ જીવવા માંડે તો ન્યાના સીમાડા આપણા સુરક્ષિત રહે નહીં. આજે ધારો કે વેપારી છે એ એક ખેડૂત જેવી લાઈફસ્ટાઈલ જીવવા માંડે તો એ વેપાર પ્રોપર કરી શકે નહીં. એમ એક વિદ્યાર્થી તરીકે આપણે એવી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ કે જેથી કરીને આપણે લોકો આપણી જે અભ્યાસ કરવાનો છે, આપણે ક્લાસરૂમમાં જે ભણાવ્યું છે એને યાદ રાખવાનું છે, એનું હોમવર્ક કરવાનું છે, એનું મનોમંથન કરવાનું છે, આ બધી વસ્તુને અનુકૂળ આવે એવી લાઈફસ્ટાઈલ છે એ આપણે બધાએ જીવવી પડે.
એટલે સ્ટુડન્ટ લાઈફ વિશે થોડી વાત કરીએ તો સ્ટુડન્ટ લાઈફમાં સૌથી પહેલું વસ્તુ આ આવે, હાર્ડ, સ્માર્ટ અને પ્યોર વર્ક. હાર્ડવર્ક અહીંયા કેવું પડે, બાકી કઈ આપણે હાર્ડવર્ક જેવું કશું છે નહીં. હાર્ડવર્ક એટલે શું કે તમે 24 કલાકમાંથી 20-22 કલાક એક ધારું એવું કામ કરવાનું આવતું હોય કે જેથી કરીને તમારી આખી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય. આવી વસ્તુ કદાચ આપણે હાર્ડવર્ક કહી શકીએ. અહીંયા તો હાર્ડવર્કની અંદર હું તમને એવી છૂટ આપું છું કે ડેઈલી 45 મિનિટથી 1 કલાક તમારે કોઈ પણ રમત રમવાની છે, ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે. રોજ તમારે આખા દિવસનું આપણે શેડ્યુલ વિચારીએ. ધારો કે તમારી પાસે 24 કલાક હોય, એ 24 કલાકમાંથી આપણે 6-7 કલાકની ઊંઘ આપણે કરીએ. 6-7 કલાકની ઊંઘ આઈ થિંક સો ઇનફ કહેવાય. 6-7 કલાકની ઊંઘ લઈએ, 2 કલાકની બીજી બધી આપણી દિનચર્યાની એક્ટિવિટી જાય. આખા દિવસમાં જમવાનું, ખાવાનું, પીવાનું, પછી સ્કૂલે આવવાનું, ઘરે જવાનું, થોડું ફ્રેશ થવાનું, 2 કલાક એવી ગણીએ. 1 કલાક આપણે એવી ગણીએ કે જેમાં આપણે બધી ફિઝિકલ એક્સરસાઇઝ કે બીજું એક્ટિવિટી કરીએ. તો 3 કલાક એ થઈ અને 7 કલાક ઊંઘવાની થઈ. 10 કલાક તમે બાદ કરો એટલે તમારે 15 કલાક કામ કરવાનું. હવે દિવસની અંદર 15 કલાક તમારે એકેડેમિક વર્ક કરવાનું. એ કઈ એવું હાર્ડવર્ક ન થાય. પાછું આપણે ટાઢે છાયે બેસીને કરવાનું. ક્લાસરૂમ છે તો એમાં એસી હોય, ઘરે રૂમમાં બેસીને કામ કરવાનું હોય, કઈ ખેતરે હળ જૂતીને તો કામ કરવાનું નથી. એવી આપણી મહેનત નથી. એટલે આપણી લાઈફસ્ટાઈલમાં પહેલી વસ્તુ શું આવશે કે આપણે હાર્ડવર્ક કરવાનું છે, સ્માર્ટ વર્ક કરવાનું છે અને પ્યોર વર્ક કરવાનું. પ્યોર વર્કનો મિનિંગ શું થાય કે જ્યારે કામ કરતા હોય ત્યારે આપણી માનસિક સ્ટેબિલિટી બરાબર બની રહે એ બહુ જરૂરી છે. માનસિક સ્ટેબિલિટી બનાવવી એટલે શું કે મનની અંદર નેગેટિવ વિચાર નહીં ચાલવા જોઈએ, કોઈના પ્રત્યેના રાગ દ્વેષ નહીં ચાલવા જોઈએ. કારણ કે તમારે જે સબ્જેક્ટ ભણવાનો છે ને એ એટલો બધો ગહન હોય છે, એટલો બધો વિચાર માગી લેવો હોય છે કે જ્યારે તમે ભણો ત્યારે ત્યાં તમારું કોન્સન્ટ્રેશન ન હોય અને તમારું મન બીજી બધી દિશામાં ભટકતું હોય, તો એવા કેસની અંદર આપણે એને બરાબર રીતે ઓછા સમયમાં મગજમાં યાદ રહે એવું નથી બનવાનું. એટલે એવું પ્યોર વર્ક કરીએ કે જેથી કરીને આપણી લાઈફસ્ટાઈલને એવી બનાવી નાખીએ કે આસપાસના પરિસરની અંદરથી જેટલી નેગેટિવિટી છે એ આપણા મગજમાં ન આવવા દઈએ. તો એનાથી આપણું પ્યોર વર્ક થશે. સમયે સમયે તમારી સભા અને અલગ અલગ મિટિંગની અંદર આને વધારે હું ઇલેબોરેટ કરીશ કે કેવી રીતે આપણી માનસિક સ્ટેબિલિટી જાળવી શકીએ, કેવી રીતે આપણે ફિઝિકલ ફિટ રહી શકીએ. આ બધી વસ્તુઓ ઉપર આપણે આવનારા સમયમાં ફોકસ કરવાનું છે અને એના આધાર ઉપર આપણે ભણવાનું ચાલુ કરશું. તો આ તમને રિઝલ્ટ લાવવા માટે સપોર્ટ કરશે. સેકન્ડ થિંગ આવશે રેગ્યુલારિટી. જે મેં તમને વાત કરી કે ડેઈલી 15 કલાક કામ કરવું, તો રોજ 15 કલાક થવું જોઈએ. તમારે સવારથી ઉઠી અને સાંજ સુધીનું તમારું ટાઈમ ટેબલ ડિસાઈડ કરવું જોઈએ કે મારે સવાર ધારો કે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સ્કૂલનો ટાઈમ છે, તો એ સ્કૂલના ટાઈમમાં લેક્ચર સિવાયના ટાઈમમાં મારે શું કામ કરવાનું છે. માત્ર એટલું ડિસાઈડ કરવાનું છે કે આ સમયે મારે કામ કરવાનું છે. એવું જરૂરી નથી કે આ સમયે ફિઝિક્સ જ કરવું, આ સમયે કેમિસ્ટ્રી જ કરવું, આ સમયે બાયોલોજી જ કરવું, આ સમયે મેથ્સ જ કરવું. ખાલી એટલું ડિસાઈડ કરી લો કે 15 કલાક મારે એકેડેમિક રિલેટેડ એક્ટિવિટી કરવાની છે. એ શેડ્યુલ તમારે બનાવવાનું છે અને તો તમારી રેગ્યુલારિટી છે એ એમાં પ્રોપર જળવાઈ રહેશે. અને એ રેગ્યુલારિટીની સાથે આપણે બધાએ કામ કરવાનું કે રોજ આટલા કલાક કામ કરવાનું. રોજનું કામ રોજ થઈ જવું જોઈએ. દરેક વિદ્યાર્થીએ આજે જે ક્લાસરૂમની અંદર લેક્ચરમાં ચાલ્યું છે એ આજ સાંજ સુધીમાં આપણે તૈયાર કરી લેવાનું છે. આ રીતે રેગ્યુલર થ્રુ આઉટ 2 યર સુધી આપણે જો કામ કરશું તો આપણે ધારેલા અચીવમેન્ટ મેળવી શકશું. જો દરેક વિદ્યાર્થીને યાદ રહે કે આ 11-12 સાયન્સ કદી રમતા રમતા થવાનો ખેલ નથી. અત્યાર સુધી તમે 1 થી 10 સુધી જે કર્યું હોય, 1 થી 10માં તો એવું પણ બને કે છેલ્લા 2 મહિના મહેનત કરી લ્યો તો પણ રિઝલ્ટ ક્યારેક આવી જાય. અહીંયા એવું કદાપી બનવાનું નથી. કારણ કે સિલેબસ જ એટલો લાંબો છે કે રોજનું કામ રોજ ન કરીએ તો કોઈ દિવસ આપણે આપણા અચીવમેન્ટ સુધી પહોંચી શકવાના નથી. એટલે વિદ્યાર્થી લાઈફ તરીકે તમારી રેગ્યુલારિટી પ્રોપર હોવી જરૂરી છે. રેગ્યુલારિટી મીન્સ વોટ કે સવાર 7 વાગે જાગી જ જવું એટલે જાગી જ જવું, એ એકમાત્ર રેગ્યુલારિટીનું પેરામીટર નથી. રોજ તમે ડિસાઈડ કર્યું કે 5 કલાક 15 કલાક મારે કામ કરવાનું છે, તો એ 15 કલાક કેવી યુટિલાઇઝ થાય છે એ આપણે જોવાનું. રોજ દરેક વિદ્યાર્થીએ સાંજે મનોમંથન કરવાનું
5 મિનિટ પોતાની જાત સાથે વાત કરવાની કે આજના દિવસમાં મારે કેટલું કામ થયું, મેં 15 કલાકની ધારણા બનાવી હતી, 15 કલાક કામ થયું છે કે નથી થયું, એમાં ક્યાં મારો સમય બગડ્યો છે, ક્યાં મારે વધારે આમાં ધ્યાન રાખવાની જરૂરિયાત હતી. આ બધી જ વસ્તુઓ રોજ 5 મિનિટ પોતાની જાત સાથે વાત કરતા શીખો તો રેગ્યુલારિટી તમને આપોઆપ આવશે. એટલે આપણે રેગ્યુલર રહેવાનું. ત્રીજી વસ્તુ સિમ્પ્લિસિટી. જો લાઈફસ્ટાઈલમાં સિમ્પ્લિસિટી એટલે શું? અત્યાર સુધી આમ તમે વિચારો કે તમે તમારી કપડાની ફેશન કે તમારા વાળની ફેશન, આમ છોકરાઓને આમ ટેટુ બેટુ ચિત્ર એવા હોય તો એ બધું સારું જ લાગે. પણ અહીંયા સિમ્પ્લિસિટી શું કામ જરૂરી છે કે તમારું ધ્યાન કંઈક બીજે જશે, તમારે જે વિચારવાની વસ્તુ છે એ બીજી દિશામાં ડાયવર્ટ થશે, તો તમારું ધ્યાન અભ્યાસ ઉપર નહીં રહી શકે. હું અહીંયા તમારી લાઈફસ્ટાઈલના એટલા પેરામીટરની વાતચીત કરી રહ્યો છું કે જ્યાં આગળ તમારા અભ્યાસ કરવા માટે થઈને ડિસ્ટર્બન્સ આવે. આજ તમે તમારા કપડાની ફેશન માટે વિચાર કરો અને અડધી કલાક વિચાર કરી અને માર્કેટમાં પછી પાછા લેવા નીકળો, પછી પહેરીને બધે ફરવા નીકળો, તો એને કારણે તમે માનસિક રીતે જે સમય બગાડો અને ફિઝિકલ જે ટાઈમ બગડે એ બધી વસ્તુ ન બગડે. એટલા માટે 2 વર્ષ આપણે સિમ્પલ લાઈફસ્ટાઈલ જીવવાની. જે આપણો યુનિફોર્મ છે, ડેઈલી ઘરે કામ કરવાનું છે, એમાં બધી જ જગ્યાએ તમારી સિમ્પ્લિસિટી હોવી જોઈએ. એટલે લાઈફસ્ટાઈલની અંદર આ પાસું પણ અગત્યનું છે કે જેની અંદર આપણે સિમ્પલી બિહેવ કરવા જોઈએ. આપણો પહેરવેશ, આપણે કામ કરવાની પદ્ધતિ એ સિમ્પલ વેમાં જવી જોઈએ. ત્યાર પછીનું જે છે મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ. મેન્ટલ ફિઝિકલ ફિટનેસ એટલા માટે જરૂરી છે, મેં તમને હમણાં જેમ કીધું એ પ્રમાણે તમારું માનસિક અને ફિઝિકલી એ 2 ફિટનેસ નહીં હોય તો તમે કામ કરી શકવાના નથી. આજે કોઈ માણસને 15 કલાક કામ કરવું છે તો એ 15 કલાક કામ કરવા માટે થઈ અને એનું શરીર એને સાથ આપવું જોઈએ. તમે 2 કલાક બેસો છો અને ત્યાં આગળ તમને આળસ ચડવા માંડે છે, તમને બગાસા આવવા માંડે છે, અથવા તો તમારું ધ્યાન બોર્ડ ઉપર નથી રહેતું, તમારું કોન્સન્ટ્રેશન નથી રહેતું, તો એનો મતલબ એવો નથી કે તમારે ત્યાં નથી બેસવું, પણ તમારું શરીર તમને સાથ નથી આપતું, તમારું બોડી તમને સાથ નથી આપતું, તો એ વખતે તમે કોઈ દિવસ 15 કલાક કામ કરી શકવાના નથી. એટલે જ્યારે તમારે 14-15 કલાક કામ કરવું છે, માનસિક સ્ટેબલ થઈને કામ કરવું છે, એ વખતે તમારે ફિઝિકલ ફિટનેસ હોવી બહુ આવશ્યક છે. તો ફિઝિકલ ફિટનેસ માટે શું કરવું? મેં કીધું એ પ્રમાણે ડેઈલી 45 મિનિટથી 1 કલાક ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની. દરેક વિદ્યાર્થીએ પરસેવો નીકળે એવી કોઈ પણ ગેમ છે એ 1 કલાક રોજ રમવાની. જ્યાં સુધી તમારું છેલ્લામાં છેલ્લું પેપર ન લેવાય ત્યાં સુધી આ મંત્રને પકડી રાખો. જો તમારું શરીર એક્ટિવ હશે તો તમે વ્યવસ્થિત રીતે આખો દિવસ કામ કરી શકશો. અત્યાર સુધી તમારે આ બધું કરવાનું નહોતું આવ્યું, તમારે આટલું બધું વર્ક કરવાનું નહોતું આવ્યું, એટલે આવી રેગ્યુલારિટીની આવશ્યકતા કદાચ ન બની હોય. પણ અહીંયા આગળ તમારે રોજ આટલું કામ કરવાનું છે એટલે ફિઝિકલ એક્સરસાઇઝ મસ્ટ છે. ફિઝિકલ એક્સરસાઇઝથી 2 કામ થાય છે. એક તો તમારું બોડી છે એ એક્ટિવ રહે, બીજા નંબરની અંદર મેન્ટલ સ્ટેબિલિટી વધે છે. ફિઝિકલ એક્સરસાઇઝથી તમારું બ્લડ સર્ક્યુલેશન ને એના રોટેશન વધવાને કારણે માનસિક સ્ટ્રેસ ને એ બધી વસ્તુ ઘટે છે. તો એ બંને વસ્તુને પણ સાથે ધ્યાનમાં રાખીએ. એટલે મેન્ટલ અને ફિઝિકલ સ્ટેબિલિટી છે એ પણ આની અંદર વર્ક કરવાની છે. ત્યાર પછીનું છે ફ્રેન્ડ સર્કલ. હવે આપણું ફ્રેન્ડ સર્કલ આપણે એવું બનાવવું જોઈએ કે જેથી કરીને આપણને કંઈક ઉપયોગી થાય. આપણા 2-4 મિત્રો એવા બનાવવાના કે જ્યારે તમે ભેગા થઈને કંઈક ચર્ચા કરતા હોય તો એ વખતે તમે એકેડેમિકલી એકાબીજીના પ્રોબ્લેમ સોલ્વ કરો, તમારા ડાઉટ સોલ્યુશન તમે કરાવડાવો, તમારો સમય ન બગાડે, તમે કોઈ બીજી દિશામાં તમને ન લઈ જાય, એવા પ્રકારના ફ્રેન્ડ સર્કલ તમારે અત્યારે આ 2 વર્ષ દરમિયાન તમારે ખાસ જાળવીને એમાં ચાલવું પડે. એટલે ફ્રેન્ડ સર્કલ છે એ તમારું પ્રોપર રહેવું જોઈએ. તમારા આસપાસમાં તમારા જે સમય બગાડતા મિત્રો હોય એ બધાથી તમારે હવે ડિટેચ થઈ જવું જોઈએ. એ બધાને કહી દેવું જોઈએ કે હવે તમે 2 વર્ષ માટે મારે આ 11-12 સાયન્સ કરવાનું છે, ત્યાં સુધી આપણે નહીં કરીએ. બીજું કે જે સાયન્સ સિવાયના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એવા મિત્રોની સાથ સહકાર હવે છોડવો જોઈએ. ટૂંક સમય માટે તમને આ બધી જ વસ્તુ હું 2 વર્ષ માટે કહું છું. કદાચ તમે 10 વર્ષ 15 વર્ષથી એક વિદ્યાર્થી અથવા તો એક ફ્રેન્ડ સાથે તમે રહેતા હો અને આ 2 વર્ષ ઈ કોમર્સમાં ગયા કે આર્ટ્સમાં ગયા, તમે સાયન્સની અંદર આવ્યા છો, તો તમારે હવે અહીંયા ફોકસ થવાનું છે. તો તમારા ભણવામાં તમને હેલ્પ કરે
તમારા ભણવાની અંદર તમને સપોર્ટ કરે એવા પ્રકારના ફ્રેન્ડ સર્કલને આપણે બનાવવું જોઈએ. એટલે મિત્રો પણ આમાં બહુ ઇમ્પેક્ટ કરે, કારણ કે મિત્ર સર્કલની અંદર આપણે ક્યારે સમય બગાડ નાખીએ, કેટલો સમય બગાડ નાખીએ એનું ધ્યાન રહેતું નથી. એટલે આ બધી જેટલી વાતચીત કરી રહ્યો છું એ બેઝિક છે. આ બેસિક વસ્તુઓ એટલી છે કે જેને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે 11-12 સાયન્સમાં વ્યવસ્થિત રીતે આગળ વધી શકીએ. ત્યાર પછીનું છે હોબીસ, એટલે શોખ. આપણા શોખ જે અત્યાર સુધી આપણે પાલવતા હોય એ બધા એવા કરવા જોઈએ. ભલે નાનો મોટો તમારે રમતગમતનો શોખ છે તો એ કન્ટિન્યુ કરો. રોજ 1 કલાક તમને એક્સરસાઇઝ કરવાની કીધી છે તો તમે ગમતી રમત રમો, પણ એ રમત એવી હોવી જોઈએ કે જેમાં તમારા બોડીને એક્સરસાઇઝ થાય. પછી તમે એમ કહો કે ભાઈ મને ચેસમાં ઇન્ટરેસ્ટ છે, કલાક ચેસ રમો, તો તમારે મેન્ટલ એક્સરસાઇઝ થશે, ફિઝિકલ નહીં થાય. તો તમારા શોખ જેટલા છે એમાં તમારા ભણવાને રિલેટેડ જે શોખ છે એમાં કોઈક જગ્યાએ તમને આડખીલ્લી રૂપ થતા હોય એવા શોખનો અત્યારે 2 વર્ષ તમારે ત્યાગ કરવો જોઈએ. એટલે આપણી લાઈફસ્ટાઈલમાં આટલા મુદ્દાઓને આપણે ધ્યાને રાખી, બહુ નાની નાની વસ્તુઓ છે પણ એટલું આપણે આ 2 વર્ષ કાળજી રાખીને આપણે ચાલવું પડશે. હજી આપ સર્વ મિત્રોની શરૂઆત છે. આપણે 11-12 સાયન્સ હજી બધું શરૂ થયું છે. ધીમે ધીમે આ બધી બાબતની અંદર આપણે ટેવાય અને 11-12 સાયન્સ આપણે કરવું જોઈએ. મેં શરૂઆતમાં જ તમને કીધું કે ઓરિએન્ટેશનની અંદર મારે તમને શું કહેવું જોઈએ. ઓરિએન્ટેશનનો મતલબ શું કે 11-12 સાયન્સ શું છે, એનું મહત્વ શું છે, એને કેમ આપણે અચીવ કરી શકીએ, એના માટે આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, એ બધી બાબતો છે એ ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે સાથે સાથે જે ભણવાનું છે, આપણું સ્ટડી કેવું છે એ પણ બહુ અગત્યનું છે. હવે હું આવું છું એકેડેમિક ઉપર. અત્યાર સુધી જે આપણે વાત કરી આ સપોર્ટિંગ સિસ્ટમ હતી બધી, કે ઇમ્પોર્ટન્સ આટલું છે એટલે આપણને માનસિક એવો ખ્યાલ રહે કે આપણે આ રીતે કામ કરવાનું છે, આપણે ગોલ ડિસાઇડ કરીએ, કેટલા કલાક કામ કરવું છે એ ડિસાઇડ કરીએ, આપણી લાઈફસ્ટાઈલ પ્રોપર બનાવીએ, તો આપણે જે ભણવાનું છે એકેડેમિક છે એને આપણે અચીવ કરી શકશું. હવે 11-12 સાયન્સ દરમિયાન આપણું એકેડેમિક કેવી રીતે રહેવાનું, તો કે એકેડેમિકમાં સૌથી પહેલું આવશે ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ તમને બધાને મળી જ ગયું છે. ડે સ્કૂલ છે ઓલમોસ્ટ બધી જગ્યાએ, એટલે લગભગ ડેઈલી દરેક સબ્જેક્ટનો 1-1 લેક્ચર આવે છે. અઠવાડિયાના બધા સબ્જેક્ટના 5 થી 6 લેક્ચર આવે છે. એટલે એ ટાઈમ ટેબલને આપણે ફોલો કરવાનું. જનરલ ટાઈમ ટેબલ કેવું બને, મેં તમને મોટા લેવલે કીધું કે રોજ 14-15 કલાક કામ કરવાનું. હવે તમે એકેડેમિક ડિટેલમાં જાઓ, રોજ બધા વિષયનો 1-1 લેક્ચર તમારી પાસે આવે છે. એટલે 3 લેક્ચર કન્સિડર કરીને તમે ચાલો તો ડેઈલી તમારે 4.5 થી 5 કલાક કામ જે છે એ ભણવાનું ક્લાસરૂમ ટીચિંગ આવશે. હવે જ્યારે તમે 14 કલાક કામ કરવાની વાત કરતા હો તો 5 કલાક આમાં ગઈ, તો બાકીની તમને 8-9 કલાક એવી મળે કે જેની અંદર તમારે સેલ્ફ સ્ટડી કરવાનો આવે. સેલ્ફ સ્ટડી મીન્સ રીડિંગ. એમાં તમારું હોમવર્ક આવી જાય, રિવિઝન આવી જાય, તમારી ટેસ્ટની પ્રિપેરેશન આવી જાય. આ બધી વસ્તુ એ રીડિંગ સમયમાં આવવી જોઈએ. હવે તમારે વિચાર કરવાનો કે આપણા ટાઈમ ટેબલની અંદર આ લેક્ચર સિવાયનો જેટલો શેડ્યુલ મળ્યો, જેટલું રીડિંગનો સમય મળ્યો, એમાં આપણને 8 કલાક મળી રહે છે. એ 8 કલાક મળે એનો ઉપયોગ કેમ કરવાનો, તો કે દરેક લેક્ચરની પ્રિપરેશન માટે 2-2 કલાક ફાળવવાની. રોજનું કામ રોજ કરવા માટે આજે ધારો કે એક ફિઝિક્સનું લેક્ચર આવ્યું તો ફિઝિક્સના લેક્ચરનું 2 કલાકમાં એની તૈયારી કરવાની અને જે હોમવર્ક આપ્યું એ કરવાનું. જો વ્યવસ્થિત રીતે કોન્સન્ટ્રેટ થઈને તમે કરો તો 1.5 કલાકના લેક્ચરનું કામ 2 કલાકમાં આરામથી થઈ જશે. એટલે રોજ 6-1 કલાક 3 લેક્ચરને તમારે તૈયારી માટે ફાળવવાની. 1-2 કલાક તમારે તમારું જે જૂનું ચાલ્યું છે એના રિવિઝન માટે ફાળવવાની. આ રીતનું એક ટાઈમ શેડ્યુલ છે એ તમારે બનાવવાનું આવે. અમે તમને ટાઈમ ટેબલ આપ્યું એ કયું હોય, ક્લાસરૂમ ટાઈમ ટેબલ હોય. રોજના 3-1 લેક્ચર હશે, ટેસ્ટ આવશે, ઇંગ્લિશ કોમ્પ્યુટરના લેક્ચર આવશે. બધું થઈને ગણવા જાઓ તો લગભગ 6-1 કલાક ડેઈલી એકેડેમિક લોડ તમારે રહેવાનો. એ સિવાયનો 7-8 કલાક તમારે સેલ્ફ સ્ટડીનો ટાઈમ રહેવાનો છે, એને પ્રોપર મેનેજ કરવાનો. સેલ્ફ સ્ટડી એટલે રીડિંગનો ટાઈમ ખાલી સ્કૂલમાં જ મળે એવું નથી. તમે ઘરે જાઓ પછી તમારે 2-4-5 કલાક જેવો સમય એવું કામ તમારે કરવું જોઈએ. એક્સેપ્ટ કે રોજ 6-7 કલાકની ઊંઘ લેવાની છે. એ ટાઈમ ટેબલ તમારે એવું બનાવવાનું કે રોજ તમે ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે 11 વાગે સૂઈ જવું છે તો રોજ સવારે 5:30-6 જાગી જવાનું. એ તમે 12મું પૂરું કરો ત્યાં સુધી એમ ચાલવાનું. ટાઈમ ટેબલ કોઈ દિવસ ઇમ્બેલેન્સ કરવાનું
નહીં. ક્યારેક સવારે વહેલા જાગી ગયા, ક્યારેક વહેલા રાત્રે મોડે સુધી વાંચ્યું, આવું નહીં કરવાનું. આવું શું કામ નહીં કરવાનું? અત્યાર સુધી કદાચ તમે કર્યું હોય ને ચાલી જતું હોય, હવે શું કામ ન ચાલે? તો કે હવે એવું થવાનું છે કે તમે ધારો કે આજે ઉજાગરો કર્યો, કાલે તમે ક્લાસરૂમમાં લેક્ચર ભરો છો, તો એ વખતે ઊંઘ આવશે. એ ઊંઘ આવે એને કારણે ક્લાસમાં જે ટીચર ભણાવશે એ તમે બરાબર નહીં સમજી શકો, નહીં ત્યાં ધ્યાન આપી શકો. એની અસર ક્યાં આવશે? તમારી તૈયારીમાં આવશે. કારણ કે તમે જે 1.5 કલાકનું લેક્ચર 2 કલાકમાં તૈયાર કરવાનું છે, એ જો તમે ક્લાસમાં બરાબર ધ્યાન નથી રાખ્યું તો 2 કલાકમાં થઈ નહીં શકે. એ 2 કલાકમાં નહીં થઈ શકે એટલે રોજનું કામ રોજ થશે નહીં. ડેઈલીનું કામ ડેઈલી ન થાય એટલે એક 20 ચક્ર બનતું જાય. આજના લેક્ચરનું કામ આજે ન થયું એટલે આવતીકાલના લેક્ચરમાં આજે જે ભણાવ્યું છે એ બરાબર નથી સમજાણું એટલે આગળનું સમજાવવાનું નથી. કારણ કે કોઈ પણ કન્ટેન્ટ ડિપેન્ડન્ટ હોય. આજે ભણાવ્યું એના ઉપરથી આવતીકાલે હશે, આવતીકાલે ભણાવશે એના ઉપરથી પછીના દિવસે હશે. જો આજનું તમે ચૂકી ગયા તો આવતીકાલનું બરાબર નથી સમજાવવાનું, એની તૈયારી બરાબર નથી થવાની, તો એની નહીં થાય, પછીના લેક્ચરની નહીં થાય. એને કારણે આખું ચેપ્ટર વીક રહેશે. આખું ચેપ્ટર વીક રહે એટલે શું થવાનું? ઈ ચેપ્ટર ઉપરથી ડિપેન્ડન્ટ આગળના ચેપ્ટર આવતા હોય ત્યાં તકલીફ પડે. ટેસ્ટમાં માર્ક નો આવે, ટેસ્ટનું રિવિઝન કરવા જઈએ ત્યારે સમય પૂરું ન થાય. તમે સમજો એક નાનામાં નાની વસ્તુ છે કે આજનું લેક્ચર આપણે આજે પ્રિપેર નથી કર્યું તો એને કારણે આવા બધા હર્ડલ્સ આવવાના ચાન્સ રહે. એટલે આપણે આપણા ટાઈમ ટેબલને બરાબર ફોલો કરીએ. પછી ઓવરઓલ એકેડેમિક બ્લુપ્રિન્ટ સમજીએ. બ્લુપ્રિન્ટ મીન્સ શું? કે આપણો સિલેબસ ક્યારથી શરૂ થશે? અત્યારે બધાને શરૂ જ થઈ ગયો. હવે ક્યારે પૂરો થશે? ત્યાર પછીનું પ્લાનિંગ કઈ રીતનું હશે? તમે જ્યારે નીટ JEE ગુજકેટની એક્ઝામ આપો ત્યાં સુધીનું આપણું શેડ્યુલ કેવું હશે એ પણ આપણે સમજવું પડે. તો કે 11th નો સિલેબસ મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ 15 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ સુધીમાં લગભગ ±15 ડેઝ બધા સબ્જેક્ટનો પૂરો થઈ જશે. એટલે 14 જાન્યુઆરી 2026 સુધીમાં તમારું 11th નો સિલેબસ ઓલમોસ્ટ પૂરો થઈ જાય. ત્યાર પછી 12th નો સિલેબસ છે એ 1 ઓક્ટોબર સુધીમાં અમે પૂરો કરશું. ઓક્ટોબર સ્ટાર્ટ થશે ત્યાં સુધીમાં તમારો સિલેબસ પૂરો થઈ જાય. તમે જ્યારે પહેલે દિવસે આવ્યો હોય ને ત્યારથી આ બધું આયોજન થઈ ગયું અને બધા જ સેન્ટર ઉપર આયોજન અહીંથી સેન્ટ્રલી ફોરવર્ડ કરવામાં આવે છે અને બધી જ જગ્યાએ ટાઈમ ટેબલને અનુસરીને બધા શિક્ષક મિત્રો કામ કરે છે. એટલે બધે યુનિફોર્મિટી જળવાય રહે. તો એ પ્રમાણેનું તમારું નેક્સ્ટ જ્યારે 2026માં ઓક્ટોબર મહિનામાં પહોંચશો ત્યારે 12th નો સિલેબસ પૂરો થઈ જશે. 12th નો સિલેબસ પૂરો થાય પછી તમારી માર્ચ 27માં તમારી બોર્ડની એક્ઝામ હશે. એટલે આપણું શેડ્યુલ એવું છે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ત્યાં આપણે કોમ્પિટિટિવ ટેસ્ટનો એક રિવિઝન રાઉન્ડ ચાલશે. એમાં નીટ, JEE, ગુજકેટ એ બધાના રાઉન્ડ એની અંદર ચાલવાના. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આપણે બોર્ડની એક્ઝામ તરફ વયા જશું. કારણ કે મોસ્ટ પ્રોબેબલી ફેબ્રુઆરી એન્ડ અને માર્ચના પહેલા વીકમાં તમારી બોર્ડની એક્ઝામ 2027માં હશે. એટલે 2 મહિના આપણી બોર્ડની એક્ઝામની તૈયારી ચાલશે અને બોર્ડની એક્ઝામ પૂરી થાય એટલે અગેન આપણે પછીની જે એક્ઝામ, ધારો કે નીટ આપવાની છે તો નીટ મેના પહેલા વીકમાં હોય તો એ મહિનો 1.5 મહિનો એની પ્રિપરેશન ચાલે. JEE નો રાઉન્ડ આપવાનો છે તો એની પ્રિપરેશન ચાલશે. એડવાન્સ જેને આપવાની થશે એને એના રાઉન્ડની પ્રિપરેશન ચાલશે. એટલે તમારી એક્ઝામ આ રીતે હશે. ત્યાર પછી ગુજકેટ, JEE મેઇનની એક્ઝામ છે એ બધી એપ્રિલમાં હશે. મેઇન્સમાં 2 રાઉન્ડ હોય છે. પહેલો રાઉન્ડ જાન્યુઆરીમાં આવશે, બીજો રાઉન્ડ છે એ એપ્રિલમાં આવશે. ગુજકેટની એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી માર્ચ એન્ડ અથવા તો એપ્રિલના પહેલા વીકમાં આવશે. JEE નો બીજો રાઉન્ડ તે એપ્રિલ મહિનામાં આવશે. ત્યાર પછી નીટની એક્ઝામ આવશે મેના ફર્સ્ટ વીકની અંદર અને મે એન્ડ સુધીમાં તમારી JEE એડવાન્સની એક્ઝામ આવે. એટલે આપણી એકેડેમિક બ્લુપ્રિન્ટ આ રીતે થવાની કે આવતા વર્ષે જાન્યુઆરીની અંદર 11મું પૂરું થશે, ઓક્ટોબર સુધીમાં 12મું પૂરું થશે. પછી 3-4 મહિનાનો પહેલો રાઉન્ડ આવશે જેમાં JEE નીટનું રિવિઝન થશે. પછી 2 મહિના જેવું તમારું બોર્ડનું રિવિઝન હાલશે, બોર્ડના ટેસ્ટના રાઉન્ડ ચાલશે અને ત્યાર પછી તમારી બોર્ડ પછીની જે એક્ઝામ હશે એને આપવાની થશે. એટલે ઓવરઓલ આપણું એકેડેમિક સેશન છે એ આ પ્રમાણે વર્ક કરવાનું છે. એટલે ખાસ આ પ્રમાણેની આપણી એકેડેમિક પદ્ધતિ. એમાં બીજું પોઈન્ટ હતો આપણી બ્લુપ્રિન્ટ. થર્ડ થિંગ, સ્ટડી મટીરિયલ. જો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે અહીંથી જે તમને સ્ટડી મટીરિયલ આપવામાં આવ્યું છે એ બધી જ વસ્તુના રિસર્ચના અંતે તૈયાર કરેલું છે. એમાં બધી જ વસ્તુ ઇન્કલ્કેટ કરેલી છે. આ એટલા માટે કહું છું કે તમને અહીંથી સજેસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી સ્ટડી મટીરિયલ સિવાયની બીજી કોઈ વસ્તુ આપણે તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી.
જો બીજું વધારાનું કરવાનું હશે તો તમને અમે કહીશું. આની અંદર જ આપણે એનસીઆરટીની બુક છે એ બરાબર રીતે આવરી લીધી છે, એટલે અલગથી એનસીઆરટીની બુક કરવાની જરૂરિયાત રહેતી નથી. જે વિષયમાં કંઈક એક્સ્ટ્રા કરવાનું હશે તો તમને ત્યાં ટીચર સજેસ્ટ કરશે કે આ વસ્તુ કરવાની છે. એટલે દરેક આપણે સ્ટડી મટીરિયલને ફોલો કરી અને એમાં આગળ ચાલશું. સ્ટડી મટીરિયલનું રિસર્ચ એવરી યર ચાલતું હોય. ધારો કે આ વર્ષે નીટના પેપરની અંદર થોડોક બદલાવ આવ્યો, જેડબલઈ મેઇન્સ એડવાન્સના પેપરમાં બદલાવ આવતો હોય તો એને અનુરૂપ એના ક્વેશ્ચનની ક્વોલિટી, થિયરીની અંદર અપડેટ કરવું, આ બધું કરીને તમને મટીરિયલ છે એ અહીંયા સેન્ટ્રલી અમે પહોંચાડતા હોઈએ છીએ. તો એને આપણે બરાબર ફોલો કરશું. ડાઉટ સોલ્યુશન એકેડેમિકની અંદર જ આ વસ્તુ આવશે. દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે, તમારા જેટલા લેક્ચર ડેઈલી ચાલતા હોય એની તમે 2 કલાક તૈયારી કરી લો, પછી અવશ્યપણે નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારે એના ડાઉટ સોલ્વ કરાવી દેવાના. નહીતર ડાઉટ જો બરાબર સોલ્વ નહીં થાય તો પણ તમને મુશ્કેલી થશે. દરેક સેન્ટર ઉપર ડાઉટ સોલ્યુશનની વ્યવસ્થા રાખી છે, તમને ડાઉટ સોલ્યુશનના ટાઈમિંગ ફાળવેલા છે, ટીચર ફાળવેલા છે. તો એ પ્રમાણેની આપણી ડાઉટ સોલ્યુશનની પ્રોસેસ છે એને પણ આપણે ફોલો કરવા જોઈએ. જેટલા ડાઉટ્સ તમે રેગ્યુલર સોલ્વ કરાવતા જશો એટલું તમારું અપગ્રેડેશન વધારે સારી રીતે થતું જશે. તો આને પણ આપણે બરાબર રીતે ફોલો કરશું. ત્યાર પછી હોમવર્કની અંદર દરેક સ્ટુડન્ટની રેગ્યુલારિટી હોવી જોઈએ. ડેઈલી હોમવર્ક તમારું ત્યાં ચેક થાય છે, એનો રિપોર્ટ અહીંયા સેન્ટ્રલી અમારા સુધી આવે છે. તમે હોમવર્કમાં જેટલા રેગ્યુલર નહીં રહ્યો એટલું તમારું ત્યાં આગળ તૈયારી ઓછી થશે, બરાબર રીતે તમારો સબ્જેક્ટ તૈયાર નહીં થાય. જે તમને હોમવર્ક આપવામાં આવે, જો અગાઉ તમે 1 થી 10 ભણતા અને હોમવર્ક અપાતું, અત્યારે બે વચ્ચે વેરિએશન શું છે? પહેલાનું હોમવર્ક એવું હતું કે તમને આજ ભણાવ્યું છે અથવા કોઈ થિયરી છે 2 વખત લખવા આપી, એટલા માટે કે તમારે ઘરે જઈને 2 કલાક કામ કરવાનું છે. અહીંયા હોમવર્કની ડેફિનેશન એવી છે કે આજે લેક્ચર ચાલ્યું છે એની તૈયારી કરવા માટેની જેટલી આવશ્યકતા છે એ વસ્તુ તમને હોમવર્કમાં આપી છે. આપણો ઓબ્જેક્ટિવ શું છે? હવે તમારે બોર્ડની અંદર થિયરીની અંદર માર્ક્સ લઈ આવશો એનાથી પતવાનું નથી. તમે તમારું વર્ક કરી અને અમે તમારું લોજિક એવા લેવલે ડેવલપ કરાવશું કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે જેડબલઈ, નીટ કે ગુજકેટમાં ગમે તેવા પ્રકારનો ક્વેશ્ચન તમારી સામે આવે તો તમે એને સોલ્વ કરવા માટે કેપેબલ બનો, એના સોલ્યુશન લાવવા માટે કેપેબલ બનો. એવા પ્રકારની હોમવર્કની સિસ્ટમ તમને આપેલી છે. તો જે હોમવર્ક તમને આપવામાં આવે એ બરાબર ધ્યાન આપીને કરવાનું. કોઈ દિવસ હોમવર્કમાં ઉતારા નહીં કરવાના. તમને કોઈ થિયરી લખવા આપી તો પહેલા તમે વાંચો, એ વાંચી અને પછી એને યાદ રાખવાની કોશિશ કરો અને પછી એને મોઢે લખો. સીધું એમાંથી જોઈને ઉતારા કરી નાખો એવું નહીં કરો. તમને ક્વેશ્ચન સોલ્વ કરવા આપ્યા તો ક્વેશ્ચન તમે વાંચો, એનું સોલ્યુશન જાતે લાવવાની ટ્રાય કરો. ન આવે તો તમે હિન્ટ જોવા જાઓ. ડાયરેક્ટ હિન્ટ જોઈને આપણે સોલ્યુશન લાવી અને એનો જવાબ લખી નાખીએ, એવું નહીં કરવું. કોઈ પણ જગ્યાએ અત્યારે ઇનિશિયલ પ્રિપેરેશનની અંદર શોર્ટકટ અખત્યાર નહીં કરવાના. શોર્ટકટ તમે જેટલા અખત્યાર કરશો એટલી તમને નુકસાની જશે. એટલે હોમવર્કમાં પણ આપણે આ રીતે પદ્ધતિને અનુસરશું. આટલી વ્યવસ્થા છે એ આપણા એકેડેમિક વસ્તુની અંદર આવશે અને એને આપણે બધા ફોલો કરીને ચાલવાના છે. વધુમાં આ વર્ષે એક એવો પણ આપણે આગળના સમયમાં તમને ઇન્સ્ટ્રક્શન આપશે કે અહીંથી જે એક્સપર્ટ ફેકલ્ટી હશે ભાવનગરથી એ અમુક પોર્શન તમારો તમને ભણાવશે. ત્યારે 12th ની અંદર પાયલોટ પ્રોજેક્ટની અંદર ચાલુ કર્યું છે. તમને પણ ટૂંક સમયમાં એનું ટાઈમ ટેબલ આપી અને જે કન્ટેન્ટ એવો હશે કે એક્સ્ટ્રા લેવલે ભણાવવાનો હશે એવું અમુક કન્ટેન્ટ છે એ અહીંથી દર અઠવાડિયે દરેક સબ્જેક્ટના 2 લેક્ચર પ્લાન થાય એવા પ્રકારની વ્યવસ્થા આગળ ઉપર કરી રહ્યા છીએ. એટલે એનો પણ લાભ તમને મળશે. એટલે આ પ્રમાણે આપણું એકેડેમિક શેડ્યુલ છે એ થ્રુ આઉટ 2 યર ચાલવાનું છે. ત્યાર પછી એકેડેમિક પછી આપણી ટેસ્ટ પેટર્ન. આપણી ટેસ્ટ પેટર્ન કેવી હશે? અમુક ટેસ્ટ તમે આપવા માંડ્યા એટલે પેટર્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં એને આપણે ડિટેલમાં કહીએ તો પહેલું લેક્ચર ટેસ્ટ. જે લેક્ચરમાં રિક્વાયરમેન્ટ હશે એ લેક્ચર પ્રમાણે લેક્ચર શરૂ થાય એ પહેલા એક નાની અમથી ટેસ્ટ લેવાય, એને આપણે લેક્ચર ટેસ્ટ કહીએ છીએ. LT લેવાઈ જાય, તમારું જે બારે લેક્ચર ટેસ્ટ ચેક કરવા વાળો સ્ટાફ અલગ હશે એટલે લેક્ચર અહીંયા લેવાતું હોય એ દરમિયાન ચેકિંગ થઈને તમને માર્ક મળવા મળે. આવા પ્રકારની વ્યવસ્થા અત્યારે શરૂ થઈ ગઈ છે. એટલે એક આપણી ટેસ્ટની આ પદ્ધતિ છે લેક્ચર ટેસ્ટની. બીજી છે WRT. વીકલી સિલેબસ તમને આપવામાં આવશે કે આવતા વીકમાં આ પ્રમાણેની WRT હશે, વીકલી રિવિઝન ટેસ્ટ. તો એ સિલેબસને અનુરૂપ
તમારી બોર્ડ પેટર્ન અથવા તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામની પેટર્નની અંદર આ WRT લેવાશે. હાલ 30 માર્ક્સની WRT આપણે બધા સબ્જેક્ટની પ્લાન કરતા હોઈએ છીએ. એટલે વીકલી તમારે 3 ટેસ્ટ આવે, એક ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી, અને ઓલ્ટરનેટ ડે ટેસ્ટ હશે, તમારા ટાઈમ ટેબલની અંદર આવી ગઈ હશે. ત્યાર પછી મોક ટેસ્ટ, ટૂંક સમયમાં તમારી મોક ટેસ્ટ પણ ચાલુ થઈ જશે. મોક ટેસ્ટ એટલે શું કે તમે નીટની એક્ઝામ આપવાના છો કે JEE આપવાના કે ગુજકેટની આપવાના, એની જે ફાઇનલ એક્ઝામ હોય એ જ પેપર સ્ટાઇલમાં 3 કલાકની તમારી એક્ઝામ લેવાય. એટલે એવરી 15 ડેઝ 11માં લેશું, પછી દર સન્ડે એ મોક ટેસ્ટ પ્લાન થાય એવું આયોજન આવશે. ત્યાર પછી આ જે ટેસ્ટ છે, આ બધી ટેસ્ટની પ્રિપેરેશન આપણે કેવી રીતે કરવી. ટેસ્ટ આટલા પ્રકારની હોય. આગળ ઉપર ટેસ્ટ તમારી જ્યારે સિલેબસ પૂરો થઈ જશે ત્યાર પછી PST ગોઠવાશે, પાર્શિયલ સિલેબસ ટેસ્ટ, અને WST ગોઠવાશે, વર્લ્ડ સિલેબસ ટેસ્ટ. હવે આની પ્રિપરેશનની પદ્ધતિ કેવી હોવી જોઈએ. ટેસ્ટ તો મેં તમને સમજાવી. લેક્ચર ટેસ્ટ તમે રોજનું કામ રોજ કરો એટલે આપોઆપ તૈયાર થઈ જશે. આજના લેક્ચરની તૈયારી આજે કરી નાખી એટલે આવતીકાલની લેક્ચર ટેસ્ટ માટે તમે એલિજિબલ થઈ જશો. એ ટેસ્ટ તમે આપી શકશો, એમાં સારા માર્ક લાવી શકશો. WRT માટે શું કરવાનું કે રોજ તમને મેં કીધું એ પ્રમાણે 6, 7, 8 કલાકનો તમને રીડિંગ ટાઈમ મળતો હોય તો એમાંથી 6-1 કલાક તમારે રોજનું કામ રોજ કરવામાં ફાળવવાનું, અને રોજ 1 કલાક તમારે રિવિઝનમાં ફાળવવાની, કે જે તમારું અઠવાડિયા દરમિયાન જેટલું ચાલતું હોય એ રિવાઇઝ તમારે કરવાનું, અને એના સિલેબસને આધારે તમારી WRT લેવાશે. અને WRT અને મોક ટેસ્ટના સિલેબસને મોસ્ટ પ્રોબેબલી અમે ક્લબ કરતા હોઈએ છીએ. એટલે આખા અઠવાડિયા દરમિયાન તમારી જે તૈયારી ચાલી હોય એની જ મોક ટેસ્ટ મોટા ભાગે સન્ડે આવે, 15 દિવસે આવે, જેથી કરીને બંનેનું રિવિઝન તમારું એક સાથે થાય. એટલે રોજ 1-1 કલાક ટેસ્ટ માટે ફાળવી અને આપણે એની તૈયારી ટેસ્ટની આપણે કરવી જોઈએ. ત્યાર પછી એનું રિઝલ્ટ અને એનું એનાલિસિસ. દરેક વિદ્યાર્થીએ તમારું રિઝલ્ટ આવે એટલે એનું એનાલિસિસ કરવાનું. એનાલિસિસ કેમ કરવાનું અને રિઝલ્ટ કેવી રીતે હશે. તમારી WRT જે હશે એનું મોસ્ટ પ્રોબેબલી રિઝલ્ટ અમે અઠવાડિયામાં તમને મળી જાય એવું આયોજન કરશું. મોક ટેસ્ટનું રિઝલ્ટ એ તમને અઠવાડિયામાં મળી જાય એવું આયોજન કરશું. રિઝલ્ટ મળે પછીનું તમારું ટાસ્ક શું હશે કે દરેક સ્ટુડન્ટે તમને જે રિઝલ્ટ મળ્યું છે એનું એનાલિસિસ કરવાનું. એનાલિસિસ શું કરવાનું કે આજનો પેપર છે એની અંદરથી કેટલા પ્રશ્નો ખોટા પડ્યા છે, જે ખોટા પડેલા પ્રશ્નો છે એની માટે ટાઈમ ફાળવવાનો, એનું સોલ્યુશન કરવાનું, એના ડાઉટ્સ રહેતા હોય તો ડાઉટ્સ આપણે ટીચર પાસે સોલ્વ કરાવી દેવાના. અહીંયા આગળની ટેસ્ટના કોઈ પણ માર્ક તમારા વાર્ષિકમાં એડ થવાના નથી. આ ટેસ્ટ લેવાનું પ્રયોજન શું છે કે તમે એક્ઝામ આપવા માટે કેપેબલ થાવ, તમે એક્ઝામ આપવા માટે તૈયાર થાવ, એના માટે થઈને ટેસ્ટની પદ્ધતિ ગોઠવી છે. આજે ધારો કે કોઈ ખેલાડી છે એ ઓલિમ્પિકની અંદર ભાગ લેવાનો હોય 100 મીટરની રેસની અંદર, તો એ શું કરશે તો કે પહેલા 100 મીટરની રેસ માટેની ઘરે તૈયારી કરશે. ધારો કે ગયા વર્ષે ગોલ્ડ મેડલ લાવનાર વિદ્યાર્થી એથ્લેટિક્સ છે, એમણે 100 મીટર 10 સેકન્ડમાં પૂરી કરી, તો ત્યાં જે ખેલાડી છે એ શું કામ કરવાનો, ઘરે પહેલા 10 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી થાય એવી કોશિશ કરશે ને. એમ તમારી વાર્ષિક પરીક્ષાની ટેસ્ટ માટે થઈને તમે કેમ કેપેબલ થાવ છો એ પહેલા આપણે અહીંયા ઘરે તૈયારી કરવાની છે, આપણે સ્કૂલમાં તૈયારી કરવાની છે. એટલે એમાં કેટલા માર્ક્સ આવ્યા છે એના કરતા આપણું ધ્યાન એના ઉપર હોવું જોઈએ ક્યાં માર્ક્સ ગયા છે. જે માર્ક તમારા કપાણા છે એનું એનાલિસિસ કરી, એ કન્ટેન્ટ તમને વીક લાગતો હોય તો ફરીથી તૈયાર કરી નાખો, ટીચર પાસે ભણવાની આવશ્યકતા લાગતી હોય તો ટીચર પાસે જઈને ફરીથી ભણી લો. એ પ્રમાણે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોએ ટેસ્ટના રિઝલ્ટનું એનાલિસિસ કરવાનું છે. એટલે ટેસ્ટની પદ્ધતિમાં આ પ્રમાણે આપણે થ્રુ આઉટ 2 યર વર્ક કરશું. ત્યાર પછીનું જે છે એ મેન્ટરિંગ. દરેક સેન્ટર ઉપર તમને સ્ટુડન્ટ વાઇઝ એક ટીચર એલોટ કરવામાં આવશે જે તમારું મેન્ટરિંગ કરશે. મેન્ટરિંગની આવશ્યકતા શું કામ હોય કે એઝ અ સ્ટુડન્ટ તમને એક્ઝેક્ટ નથી ખબર કે તમે ક્યાં અટવાવ છો, તો તમને ક્યાં માર્ગદર્શનની જરૂર છે, તમારા રિઝલ્ટને અપડેટ કરવા શું કરવું, તમારા ડાઉટ્સ જે આવે છે એ ઓછામાં ઓછા આવે એની માટે શું કરવું, તમારા બીજા કોઈક માનસિક પ્રશ્નો છે તો એની માટે શું કરવું. આ બધી વસ્તુના સોલ્યુશન માટે તમારી સાથે ટીચર દર 15 દિવસે એક વખત વાર્તાલાપ કરશે અને તમારા જે સોલ્યુશન છે એ લાવવાની કોશિશ કરશે. એટલે તમે જો આખું આયોજન 360 ડિગ્રી એવી રીતે ગોઠવ્યું છે કે તમારું એકેડેમિક ચાલે,
તમારું હોમવર્કનું ફોલોઅપ ચાલે, તમારું ટેસ્ટનું ફોલોઅપ ચાલે. આ બધી વસ્તુઓમાં તમે ક્યાં અટકો છો એની માટે મેન્ટર ટીચર આપેલા છે. અને આ મેન્ટરિંગના અંતે તમારે રેમેડિયલ ટીચિંગની આવશ્યકતા હોય, એક્સ્ટ્રા ટીચિંગની આવશ્યકતા હોય તો એની પણ વ્યવસ્થા છે એ સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે. એટલે આખી આપણી જે પદ્ધતિ છે એનો ચિતાર હું આપી રહ્યો છું કે આપણી એકેડેમિક પદ્ધતિ કઈ રીતની છે, આપણા ટાઈમ ટેબલ કેવા પ્રકારના છે, આપણા ટેસ્ટની વ્યવસ્થા કેવા પ્રકારની છે, મેન્ટરિંગની વ્યવસ્થા કેવા પ્રકારની છે, તો એને આપણે આગળ ઉપર ફોલો કરશું. પછી એક ફીડબેકની વ્યવસ્થા રાખેલી છે. ફીડબેક માટે તમને ત્યાં આગળ ડેઈલી દરેક ક્લાસમાંથી 3 સ્ટુડન્ટ અમને ફીડબેક આપે છે. એમાં તમારી વ્યવસ્થા અમે જોતા હોઈએ છીએ. એકેડેમિકલી તમને કંઈક તકલીફ થતી હોય, સબ્જેક્ટ વાઇઝ કંઈક તકલીફ થતી હોય તો સેન્ટ્રલી અમારી પાસે તમારા ફીડબેક આવે એટલા માટે વ્યવસ્થા કરી છે. ફીડબેકનો મતલબ કોઈ ફરિયાદ માટેનો નથી. આપણી વ્યવસ્થાની અંદર તમને મળતી મુશ્કેલીઓ છે, તમને કોઈક જગ્યાએ કંઈક પ્રોબ્લેમ થાય છે તો એનું વહેલી તકે સોલ્યુશન આવે અને આ તમામ ફીડબેક સેન્ટ્રલી બધા ડેઈલી મારી પાસે આવે છે અને એના સોલ્યુશન માટેની વ્યવસ્થા કરેલી હોય છે. તો આપણે એ ફીડબેકની વ્યવસ્થા પણ કરેલી છે. અને સાથે સાથે આ વર્ષે એક સેન્ટ્રલી હેલ્પલાઇન વોટ્સએપ નંબર અહીંથી રિલીઝ કરવામાં આવે છે કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે ત્યાં ફીડબેકમાં આપ્યો અને કોઈ કારણોસર સોલ્વ નથી થતો તો આ નંબર પર્સનલ વોટ્સએપ નંબર મારો છે, એના ઉપર તમે ફીડબેક તમે અથવા તો તમારા પેરેન્ટ્સ દ્વારા અમારા સુધી પહોંચી શકશે. એટલે એ વોટ્સએપ મેસેજથી અમારા સુધી પહોંચવાની વ્યવસ્થા કરેલી છે અને ડાયરેક્ટલી એક્સેસ મારા સુધી પહોંચશે. આ પ્રકારની વ્યવસ્થા છે એ તમારી ફીડબેકની કરવામાં આવેલી છે. એને પણ આપણે લાભ લઈશું. આ નંબર તમને પછી મેસેજ દ્વારા રિલીઝ કરશે પેરેન્ટ્સને ને બધાને. લાસ્ટમાં હવે આપણું આગળ ઉપરનું વેકેશન, આમાં બધાને ઇન્ટરેસ્ટ હશે કે આગળ 2 વર્ષ દરમિયાન તમારા વેકેશનો કેવા કેવા આવવાના છે, ક્યારે તમારી રજાઓ આવશે. હું તમને ઓરિએન્ટેશનમાં આખા 2 વર્ષનો ચિતાર આપી રહ્યો છું. એટલે આપણા એકેડેમિક સેશનમાં તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ 3-4 ડેઝ જન્માષ્ટમીની અંદર વેકેશન આવશે. ત્યાર પછી દિવાળીની અંદર 1 વીકથી 10 દિવસનું વેકેશન દિવાળીની અંદર આવશે. પછી ઉત્તરાયણની અંદર 2-3 દિવસ વેકેશન આપતા હોય. જો વેકેશન શેડ્યુલ આખું સાયકોલોજીકલ સેટ કર્યું છે, પછી કહું તમને કેવી રીતે સેટ કરેલું છે. ત્યાર પછી સમર વેકેશન આવશે 10 દિવસનું. પછી નેક્સ્ટ અગેન જન્માષ્ટમી, અગેન દિવાળી, અગેન ઉત્તરાયણ અને પછી તમારી એક્ઝામ આવે. આ પ્રકારનું આખું વેકેશન શેડ્યુલ છે. તમે આમાં જોશો કે એવરી 3 months અમે તમને એક બ્રેક આપેલો છે. દર 3 મહિને તમને 2-3 દિવસ બ્રેક મળે એવી વ્યવસ્થા આમાં કરેલી છે. આ બધી વસ્તુ તમારી લાઈફસ્ટાઈલને ઇમ્પોર્ટન્સ કરે છે. તમે રૂટીનલી શું કરતા હોય કે એવરી સન્ડે 2-3 કલાક બ્રેક લઈ લો અને પછી એક મોટા બ્રેકની આવશ્યકતા ઊભી થાય. એટલે આ પ્રમાણેનું તમારું વેકેશન શેડ્યુલ બનાવવામાં આવેલું છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ દરમિયાન તમને જે અહીંથી મેં કીધું છે એ પ્રમાણે આપણે આપણી લાઈફસ્ટાઈલ, આપણી એકેડેમિક પદ્ધતિ, આપણો ગોલ, આપણું 11-12 સાયન્સનું ઇમ્પોર્ટન્સ શું છે, આ બધાને ફોલો કરી અને થ્રુ આઉટ 2 યર એવું વર્કઆઉટ કરીએ કે જેથી કરીને આપણે જે ધારણાઓ ધારેલી છે કે આફ્ટર 12th મારે મેડિકલમાં જવું છે અથવા આઈઆઈટીમાં જવું છે કે એનઆઈટીઝમાં જવું છે, તો એ વખતે આપણને ખ્યાલ એવો ન આવે કે આપણને કોઈએ આવી વસ્તુ પહેલાં જાણ નહોતી કરી. તમને બધી જ વસ્તુ અહીંથી મેં કીધી છે કે તમારે શું શું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, સંસ્થા કેવી રીતે કામ કરશે, કઈ કઈ પદ્ધતિને અનુસરવાની છે, તમારા શેડ્યુલ કેવા રાખવાના છે, તમારું ટાઈમ ટેબલ કેવું રાખવાનું છે. તો આ બધાને સિરિયસલી આપણે વ્યવસ્થિત રીતે જો 2 વર્ષ આમાં ધ્યાન આપીને કામ કરીએ તો મને એવું લાગે છે કે તમે જે ટાર્ગેટ ગોલ નક્કી કર્યો છે ત્યાં સુધી પહોંચવામાં આપણને સરળતા રહે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ એવા મળે કે જેમની કેપેસિટી સુધીના માર્ક આવે. આપણી જે ધારણા કરેલી છે કે મારે એમબીબીએસમાં જવું કે આઈઆઈટીમાં જવું ત્યાં સુધી પહોંચી શકાય, તો એના માટે આપણે સપોર્ટ કરીએ, સહયોગ કરીએ અને આ પદ્ધતિને અનુસરીને આપણે બધા જગ્યાએ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એક સહિયારો પ્રયાસ કરીએ કે જે આપણે નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચવાની આપણને તાકાત મળે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક સેન્ટરના મિત્રો આજે આમાં જોડાણા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ.